કે જો ચરસા ચરસીનું થશે પાલન, ચરસા ચરસીનું થશે પાલન, તો આ દીકરી સદાય રહેશે ઋણમાં. કોણ જાણે આ સમાજની કેવી રીત હશે, લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે. પણ જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા કરે કે શું કુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે? ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે? શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય? આપણા પેટની ભૂખ માત્ર ને માત્ર 80 કે 100 ગ્રામની હોય તો 600 કે 800 રૂપિયાની ડીશની શી જરૂરિયાત છે? નવયુગલોની પ્રીત તો પાલવડે બંધાય છે તો ચોરીનો માળો લાખોમાં કેમ લખાય છે? હા, આવા શુભ પ્રસંગે દીકરી પાર્લરમાં તૈયાર થાય એના ઘણા શોખ હોય, ઘણા સપના જોયા હોય, પણ જ્યાં મોર જાજે ઉગમણે દેશ એવા ગીતો ગવાય છે ત્યાં ડીજેના પડઘા કેમ સંભળાય છે? શું મામેરું વધાવવું જ પડે? સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની વિધિ સમયે મામેરું વધાવતા એક બહેનની આંખમાંથી આંસુ આવી ગયા. કે ભાઈ બહેન માટે ઓછું મામેરું લાવ્યા હતા એ માટે નહીં, પણ પ્રસંગમાં હાજર સ્ત્રીઓ એમના ભાઈનું સામાન્ય મામેરું જોઈને એમની મજાક ઉડાવતી હતી. જો બહેનને કંઈક આપવું જ હોય તો બંધ બારણે કે ગુપ્ત રીતે ન આપી શકાય? સમાજમાં ઢંઢેરો પીટીને ગામને બતાવવાની શું જરૂરિયાત છે? અને હમણાં તો અલગ જ વાના રસમ, પીઠી રસમ, છાપ ડેકોરેશન અને છાપ ડેકોરેશનના ક્રેઝમાં છાપમાં મૂકવા માટે મોંઘાદાટ કપડા અને 8 થી 10 લાખ રૂપિયાના ઘરેણા તો ખરા જ. શું આ ઘરેણા આપણે પહેરવાના છીએ? એ ક્યાં રહેવાના છે? ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં? આજે દેશમાં કરોડો ટન સોનું એ બેંકના લોકરમાં જોવા મળે છે. એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવી છે. આપણા ગુજરાતીઓમાં આવી કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં ને માંદો થાય. સ્વાભાવિક વાત છે કે મોંઘાદાટ ખર્ચા અમીર વર્ગ, પૈસાદાર લોકો કરે, પણ જ્યારે નાનો માણસ એની હેસિયતથી વધારે કરવા જાય ને તો મુશ્કેલીમાં મુકાય છે. જ્યારે કોરોના આવ્યો ને ત્યારે આપણને સમજાવતો ગયો કે માણસ ઓછા ખર્ચે પણ પોતાનું જીવન શાંતિથી જીવી શકે છે. દેખાદેખી કરીને, ખોટા ખર્ચા કરીને દીકરા કે દીકરીના ધામધૂમથી લગ્ન માટે એના પિતા પર કેટલી મોટી જવાબદારી આવી પડે. આ બધું જ જાણવા છતાં મૌન સેવાય છે. પણ દુઃખ તો ત્યારે થાય છે કે નથી ને તોય કરવા જાય છે ને અંત સુધી હપ્તા ભરાય છે. કદાચ એટલે જ આ સમૂહ લગ્નનો ઉદય જ એ માટે થયો છે. ધર્મનંદન ડાયમંડ્સ પરિવારમાં કામ કરતા કાર્યરત કર્મચારીઓ કે જેમને પરંપરાગત ખર્ચ કે ગજા ઉપર વટતા ખર્ચ ન થાય અને એમને રાહત મળે, એની ભવિષ્યમાં એની મૂડીને બચાવી શકે એ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે. આ ધર્મનંદન ડાયમંડ્સ પરિવારની તમામ યુવા ટ્રસ્ટી ટીમને હું દિલથી બિરદાવું છું. અંતે નવયુગલોને શુભકામના પાઠવતા એટલું ચોક્કસ કહીશ કે કાજલ આપની નજર ઉતારે, કાજલ આપની નજર ઉતારે, સૂર્યના કિરણો નવી ઉર્જા બક્ષે, સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો, સૃષ્ટિ એવો તરબતર સ્નેહ વરસાવે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.